બરાબર કાન ખોલીને સાંભળ્યો. હું એમનું તમને એક પ્રમાણ આપું છું. એક ગુરુ, સમરથ સદગુરુ, આપણા રાજગીરી બાપુ જેવા, હૃદયપુરી બાપુ જેવા, ગુપ્ત ભજનાનંદી અહીંયા માનપુરી, આવા મહાસંતો, બાપીની અંદર એક માનપુરી બાપુ થયા, એ ભજનાનંદી બહુ મહાપુરુષ, નાગરવન, આવા કોઈ સંત બહુ સરળ પરમાત્માનું ભજન કરે અને આવેલાને સેવા કરે, પાણી પાવ, રામ રોટી જમાડે. કોઈ એમ કહે કે ગુરુ બાપુ અમારો ઉદ્ધાર કરો, ગુરુ એમ કે બેટા સેવા કરી લે, તારે ઉદ્ધાર કરવો હોય. આવો રામસુ, આવો. બનવા સંજોગ એવું બને છે ભાઈઓ બહેનો, હું તમને યાદ કરાવું છું કે ગુરુ પાસે એક ચેલો આવે છે. ચેલો કહેવા લાગે, ગુરુદેવ હું તમારી સેવા કરું, પણ તમે મને એવો ગુરુ મંત્ર આપો કે આ જગતમાં કોઈના ગુરુએ ચેલાને ગુરુ મંત્ર ન આપ્યો હોય એવો તમે મને મંત્ર આપો. એટલે ગુરુએ કહ્યું, બેટા તું 2-4 મહિના સુધી મારી સેવા કર, તારે મારી સાથે રહેવું જોઈએ, હું તને થોડું ધ્યાન કરાવું, ગુરુ મંત્ર આપું, એની નિષ્ઠા ઉપર થોડો ધર્મ યોગ કર, ધીમે ધીમે તને આ બધું ધીમે ધીમે ઉકેલવા લાગશે. એટલે ચેલો કહેવા લાગે, બાબુ મારાથી સેવા થાય એટલી કરી, બાકી ધર્મ કે યોગ કાંઈ મને ફાવશે નહીં, હું કંઈ કરવા તૈયાર નથી, ફક્ત મને ગુરુ મંત્ર આપો એટલે મારું કલ્યાણ થઈ જાય. હવે ગુરુ મંત્ર તો ઘણા આપે, પણ એની નિષ્ઠાપૂર્વક આપ. તમે મને મંત્ર કેવો આપ્યો કે અદ્ભુત મંત્ર આપ્યો, મારા હૃદયમાં જે સચવાયેલો હતો આટલા દિવસ સુધી યથાશક્તિ પ્રમાણે તે મારી સેવા કરી, એ સેવાના અનુરૂપમાં મેં તને રામ મંત્ર આપ્યો. ચેલે કીધું, બાપુ આ જગતમાં કોઈના ગુરુએ ના આપ્યો હોય એવો મંત્ર છે? ગુરુએ કીધું કે હા બેટા એવો મંત્ર છે, કોઈને ખબર નહીં. કે ના બેટા કોઈને ખબર નથી. સારું, બહુ સારું. બસ ચેલો ફોલાઈ ગયો. ચેલાને એમ કે જગતને હું બતાવી દઉં કે મારા ગુરુએ મને એવો મંત્ર આપ્યો છે કે તમારા ગુરુએ ક્યારે મંત્ર ના આપ્યો હોય એવો મને મંત્ર આપ્યો. સવાર પડ્યું, ગુરુ મહારાજે કહ્યું, બેટા કુટિયામાંથી ગામને જગાડવા માટે, ભિક્ષાવૃત્તિ કરવા માટે જા. ચેલે હાથમાં લાકડી લીધી, ખભામાં ઝોલી અને ગળામાં 2-3 માળાઓ નાખી અને નીકળ્યો. હવે બનવા સંજોગ એવું બને છે, ગામને ગુંદરે જાય છે, ત્યાં ગામના માલધારી ઘેટા બકરા ચારતા હોય છે અને ચેલાને ભાળ્યો, ગળામાં માળાઓ ને તિલક ને કરેલું. સાધુ ભેખને જોવે એટલે માલધારી સ્વાભાવિક રીતે ત્યાંથી દોડતો આવીને સાધુને પગે લાગે છે, ચેલાને પગે લાગે છે. માલધારી દોડ્યો, બાપુ બાપુ જય શ્રી રામ, જય શ્રી રામ. ચેલે શબ્દ સાંભળ્યો અને ચેલો ધ્રુજવા લાગે, આ ગુરુ બાપાએ શું કર્યું? આ તો આને ખબર નથી, એક ઘેટા બકરા ચાલે એને રામની ખબર છે, તો ગુરુ બાપાએ મને શું વધારે આપ્યું? આટલા દિવસ સુધી મેં સેવા કરી, મરી ગયો, ખોટે ખોટો મરી ગયો. અને આ મંત્રમાં તો કાંઈ. ચેલો થોડો આગળ ગયો. ગામની બાયુ પાણીયારી પાણીનું બેડું ભરીને આવતી હતી, 5-6 બાયુ ભગવાનના નામ લેતી લેતી આવે. ચેલાને ભાળ્યો અને ચેલાને વાળતા કીધું, ઓ ગુરુ મહારાજ જય શ્રી રામ. ચેલો કહેવા લાગ્યો, લે આ તો બાઈઓ નહીં ખબર છે આ મંત્ર. મેં ગુરુને એમ કહ્યું તું જગતમાં કોઈને મંત્ર ના આપ્યો એવો મને મંત્ર આપો, તો આ તો હવને ખબર છે. અને ચેલો મારો વાલો ભિક્ષા લીધા વગર પાછો આવ્યો. આવીને ઘા કર્યો કે લો બાપા, આજથી કરીને લાકડી ના ઝોલી, મારે તમારી સેવા કરવી નથી. કે કા બાપુ? આ જતા હો બાપુ, મારે તમારી સેવા નથી કરી. કે બેટા છે શું? કે બોલે તમે જગતમાં કોઈને મંત્ર ના આપો એવો મંત્ર આપવાની મેં વાત કરી હતી, તો આ તો સૌને મંત્રની ખબર છે. ત્યારે ચેલાને કહ્યું ગુરુએ કે બેટા એક વાત કરું, તારે મારી ઝૂંપડી મારી સેવા છોડીને જવું હોય ને તો તને જવાની છૂટ છે, પણ એક વાત કહું. શું? લે હું એક તને પથ્થર આપું છું, આ પથ્થર જઈ અને બજારમાં એની કિંમત કરવા માટે લઈ જા. ચેલાને એક પથ્થર આપે છે. હકીકતમાં પથ્થર નહોતો, એક પારસમણી હતો, એને લઈને કિંમત કરવા માટે કરીને ગુરુ ચેલાને મોકલે છે બજારમાં. જઈ કરિયાણાની દુકાને જઈને પૂછે છે કે આ પથ્થર મારે આપવો છે, આની કિંમત શું આવે? કરિયાણા વાળા કહેવા લાગ્યો, ચેલા આ પથ્થર તો મારે કોઈ કામનો છે નહીં, પણ મંદિરમાં પડ્યો રહેશે, તો આના માટે કરી આ પથ્થરની તો કિંમત 500 ગ્રામ હું તમને ખાંડ આપું. ચેલો કહેવા લાગ્યો, આ તો કિંમત કરાવવા માટે આવ્યો, તો ગુરુએ ના પાડ્યો છે પથ્થર વેચવાનો.
વેપારીએ પથ્થર પાછો આપ્યો. પાછો ચેલો પથ્થર લઈ અને બીજી દુકાને ગયો. આગળ જતા જોયું બકાલા વાળાની દુકાને જઈને દડો કરાયો. કહ્યું કે આ પારે પથ્થર વેચવો છે. શાકભાજી વાળી બેને કહ્યું કે ચેલા, આ પથ્થરની કિંમત કઈ જાજી આવે નહીં, પણ સુવાળો પથ્થર છે, મારે ક્યાંક દડામાં કામ આવશે, એટલે 500 ગ્રામ તને ગુવાર ફળી આપું. ચેલો કેવા લાગ્યો, ગુરુએ મને ના પાડ્યો છે. એ પથ્થર લઈ અને પાછી બજારમાં નીકળ્યો. ઝવેરી બજારમાં ગયો, સોનીના હાથમાં આપીને કહ્યું કે આ પથ્થરની મારે જરા કિંમત કરવી છે. એ પથ્થરની ચમક જોઈને સોની ધ્રુજવા લાગ્યો. ચેલાને કેવા લાગ્યો, ચેલા તું આ લાવ્યો ક્યાંથી? બોલે મને મારા ગુરુએ આપ્યો છે વેચવા માટે, આની કિંમત કરો ને. ઝવેરી કેવા લાગ્યો કે ભાઈ હું આની કે ચેલા લે, આ એને પારસમણીનો પથ્થર હતો ને, જ્યાં તું કિંમત કરાવવા માટે ગયો ત્યાં જેને ગમ નથી, જેને ખબર નથી પથ્થર છે કે પારસમણી, એટલે પ્રીતમદાસ સંત થયા. ગઈકાલે નાગરબન બાપુએ આપણે પ્રીતમદાસ નું ભજન ગાયું, અદભુત વાત કરી હતી. એટલે પ્રીતમ કહે છે કે હે જીવ, તું પારસ અને પથ્થરને પારખ કરતો હે જીવ શીખ. જેને તારે પારખવાના છે એને પારખી શકતો નથી, અને જેને તું પથ્થર માનીને હીરાને પૂજી રહ્યો છે, તું તારી ખોટનો ધંધો કરી રહ્યો છે. અને ગુરુએ ચેલાને કહ્યું, પછી ક્યાં ગયો? બોલે બકાલા વાળાને ત્યાં. બાઈએ શું કહ્યું? 500 ગ્રામ ગુવાર ફળી. અને પાછી બેને તો એમ પણ કીધું કે ચેલા, આ પથ્થર મારે કોઈ કામનો છે નહીં, પણ કોક વખત બાટ ઓછા હોય ને એટલે મારે ધડામાં કામ આવે, બાકી તો કોઈ કામ ન. બોલો, પારસમણીને ધડા કરે. બસ આનું નામ છે ગુરુગમ. જેને ગુરુગમ નથી પાયો, જેને સત્સંગની અસર નથી થઈ, એને સદગુરુ શું કરે છે? જેને ન ચડ્યો ભક્તિ કેનો રંગ, સંતો એને શું કરે? ભક્તિ એને શું કરે? અને પાછો ચેલાને કહ્યું. ચેલા પછી ઝવેરી પાસે ગયો. ઝવેરીએ શું કહ્યું? ઝવેરીએ તો ગુરુ બાપુ એમ કહ્યું કે આને તો 10 દિવસ સુધી હું સોનાના ગાસડી ભરી આપું ને તોય હું કરજદાર તારો રહું અને તું લેણદાર રહે. કારણ કે આ લોખંડને અડાડો એટલે પારસમણી બની જાય. લોખંડ સોનું બને છે, એટલી આનામાં શક્તિ છે. ચેલા, ગુરુએ એટલું કહ્યું, બેટા તને સમજાણ્યું? ચેલો કે શું? કે બેટા જો, એક જગ્યાએ ગયો એટલે પથ્થર માન્યો, એક જગ્યાએ ગયો ધડો માન્યો, અને એક જગ્યાએ ગયો ને તો પથ્થર પારસમણી બની ગયો. એમ બેટા, જે રામ નામ તો બધાય લે છે, ઠગ ઠાકોર ને ચોર. રામ નામ સબ કોઈ લહે, ઠગ ઠાકોર અને ચોર. ચોર ચોરી કરવા નીકળે ને તો જય રામ બોલે, પણ એ